આપણે ગુજરાતી ફિલ્મોને લઈને ઘણી ફરિયાદો આપણે હતી. 3-4 ફરિયાદ તો તમારી સામે હું રાખું તો એક તો ભાઈ મલ્હાર ઠાકર છે ને એ બધા ફિલ્મમાં સેમ ટુ સેમ જેવી એક્ટિંગ કરે છે. પછી બીજી ફરિયાદ એવી હતી કે ગુજરાતીમાં ફક્ત ને ફક્ત કોમેડી ફિલ્મો જ બને છે અને કોમેડીના નામે ફક્ત લગ્નને લઈને જ ફિલ્મો વધારે પડતી બને છે. આ બીજી ફરિયાદ હતી. ત્રીજી ફરિયાદ એવી હતી કે કોઈ સારી ફિલ્મ બને તો એમાં લગભગ અમુક સીન એવા હોય જે ખેંચેલા હોય ને અમુક સીન એવા હોય જેની જરૂર ન હોય. આ ત્રીજી ફરિયાદ હતી. આવી ઘણી ફરિયાદો હતી. તો આ બધી ફરિયાદોમાંથી 80% ફરિયાદો છે ને એ આ ફિલ્મ છે ને એ પૂરી કરશે એવું લાગે છે. જોકે બધી ફરિયાદો તો પૂરી નહીં કરી શકે પણ ઘણી ફરિયાદોને આ ફિલ્મ છે ને એ કવર કરી લે છે. તમારી ફરિયાદો છે એ આ ફિલ્મ જોશો પછી તમારી ફરિયાદ છે એ ફરિયાદ નહીં રહી અને તમને લગભગ નાનો એવો હાશકારો અનુભવ હશે કે નહીં આ એ ફિલ્મ છે જેની ઘણા સમયથી અમે લોકો રાહ જોઈ રહ્યા હતા. હું એમ નહીં કહું કે એકદમ પરફેક્ટ ફિલ્મ છે પણ તમારી ઘણી ફરિયાદો દૂર કરવાનું કામ કરશે આ ફિલ્મ. સચિન બ્રહ્મભટ્ટે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે અને ભાઈ શું ડિટેલિંગ તમે હું અહીંયા કહું તમને કેટલું કહું જો બહુ વધારે પડતું બોલીશ તો આ વિડીયો હું ડેફિનેટલી કહું છું હું 20 મિનિટ સુધી આ ફિલ્મ પર બોલવા માટે તૈયાર છું પણ પછી લિમિટ હોય પબ્લિક એટલું બધું જોવે નહીં પબ્લિક કંટાળી જાય એટલે જેમ આ ફિલ્મમાં પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી છે ને આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીને આ વિડીયો પતાવવાનો થાય છે. 1 કલાક અને 51 મિનિટની આ ફિલ્મ છે. વધારે પડતી કાંઈ જાતની મગજમારી કોઈ જાતનો કહેવાય ને કે લોચા લફડાવાળો સીન નહીં કે કોઈ જાતનું આમ કહેવાય ને કે ભાઈ કામ વગરનું છે એ કાંઈ ફિલ્મમાં નથી. જે જરૂર છે જે બતાવવાનું છે એ જ પબ્લિક સમક્ષ રાખેલું છે. પેલો સીન રાખ્યો છે તમને એમ થાય કે ભાઈ એ સીનની જરૂર નહોતી પણ આગળ જતાં એ સીનની જરૂર પડશે. આ વસ્તુ 100% છે. ફિલ્મ શરૂઆત થાય ને એટલે શરૂઆતમાં કદાચ તમને એવું થશે કે ભાઈ આ એ પ્રકારની જ ફિલ્મ છે જે આપણે ઓલરેડી મલ્હારની જોયેલી છે. આ એ પ્રકારની જ મલ્હારની એક્ટિંગ છે જે આપણે ઓલરેડી જોયેલી છે. પણ સ્ટોરી જ્યારે ટ્રેક પકડશે મલ્હારભાઈ જ્યારે લિફ્ટ માંગશે અને લિફ્ટ લઈને ગાડીમાં બેસશે પછી ફિલ્મની શરૂઆત થશે. આ તમને હું સીધું કહું છું. એટલે શરૂઆતમાં તમને એવું કદાચ થાય કે ભાઈ બોર કરે છે કે ભાઈ થોડી ધીમી છે કે ઓલરેડી બધું જોયેલું છે ઓલરેડી મલ્હારની એક્ટિંગ જોયેલી છે એવું થશે. પણ જ્યારે સ્ટોરી ટ્રેક પકડશે એટલે પછી ટ્રેક પર જ ચાલશે અને એન્ડ સુધી તમને બાંધી રાખશે. ટ્રેલરમાં તમને જેટલી સ્ટોરીની ખબર પડે ને એટલું જ હું તમને કહીશ કે ભાઈ મલ્હાર ઠાકર છે અને ભાસ્કરનો રોલ નિભાવેલો છે. પોતે એન્જિનિયર છે અને પ્રોજેક્ટના કામને લઈને ભાઈને કચ્છ જવાનું થાય છે અને રસ્તામાં એની ગાડી છે એનું પંચર થાય છે અને પછી એ ભાઈ લિફ્ટ માંગે છે. એક અજાણ્યો વ્યક્તિ એને લિફ્ટ આપે છે. આગળ જતાં ખબર પડે છે કે મલ્હારભાઈ જે ગાડીમાં બેઠા છે એ ગાડીમાં લાશ છે. હવે એવામાં પોલીસવાળાની ઘરવાળી પણ એ ગાડીમાં આવે અને બેસે છે. હવે આગળ શું થશે એ બધું જોવાનું છે. હું તમને એક સીન કહું અહીંયા તમે ટ્રેલર જોયું હશે. ટ્રેલરમાં સૌથી પહેલો સીન કયો આવે છે મલ્હાર ઠાકર છે એ દોડતા દોડતા પોલીસ સ્ટેશનમાં આવે છે. ફરિયાદ લખાવે છે કે ભાઈ મર્ડર થઈ ગયું ને જે બધું બોલે છે ને એ સીનને આ ફિલ્મમાં તમે જોજો. જે રીતે એ સીન લીધેલો છે ઓહો મારે વધારે કાંઈ નથી કહેવું. આ સીન તમને ખાલી યાદ અપાવું છું. તમે જોવા જાઓ ને ત્યારે આ સીનને જોજો. આવું તો ઘણું છે ફિલ્મમાં. સ્ટોરી છે એ તમને બાંધી રાખે છે. શરૂઆતમાં મેં તમને આગળ કીધું એમ કદાચ થોડું તમે આમ તેમ થશો પણ જ્યારે સ્ટોરી ટ્રેક પર આવશે એટલે ફિલ્મ તમને એકદમ આખી બાંધી લેશે. ક્લાઇમેક્સ છે એ જબરજસ્ત છે. તમને એમ થઈ જશે કે ઓહો અને જે સસ્પેન્સ થ્રિલમાં જે પ્રકારનું થ્રિલ જોઈએ જે મિસ્ટ્રીમાં જે પ્રકારનું સસ્પેન્સ જોઈએ એ આ ફિલ્મમાં આપેલું છે. કોમેડી પણ એવી જ છે. ચિરાગ વોરા પણ એની ભાગમાં પણ થોડો 1-2 ડાયલોગ કહી શકાય એવી કોમેડી. જોકે પોતે આખા સિરિયસ રોલમાં જ છે પણ 1-2 ડાયલોગ એની પાસે છે કોમેડીના. એ પણ કોમેડી કરાવે છે. મલ્હારભાઈનું કામ તો કોમેડીનું જ છે. ચેતન દાનાણીની વાત કરવાની છે આપણે. મેં લગભગ મને બહુ ખ્યાલ નથી કઈ વેબ સિરીઝમાં શેમારું મી કરે જે વેબ સિરીઝ આવી હતી એનું રિવ્યૂ પણ મેં કર્યું ત્યારે મેં કીધું કે ચેતન દાનાણીને જો હવે નેગેટિવ રોલ આપવામાં આવશે ને તો એ જબરજસ્ત કામ કરશે. આમાં નેગેટિવ તો હું પૂરેપૂરો નહીં કહું એનો રોલ પણ ગ્રે શેડ કહીશ. જોકે ગ્રે શેડ છે એ મુખ્ય 4 કલાકારો તમે કહો ને તો બધાયનો કહી શકાય. મલ્હારભાઈની પણ થોડો ગ્રે શેડ વાળું રોલ કહી શકાય. પછી ચેતન દાનાણીનો પણ થોડો કહી શકાય. ચિરાગ વોરાનો પણ કહી શકાય અને જે મુખ્ય અભિનેત્રી છે એનો પણ કહી શકાય એટલે કે વૈભવી ઉપાધ્યાય. આ બધાએ અત્યારે દેખાય તો સારા છે પણ બધાનો થોડો ગ્રે શેડ તો છે જ. એટલે ચેતન દાનાણી છે એનું કામ જબરજસ્ત છે. એનો અવાજ પણ જબરજસ્ત ભાઈ ભારે ભરખમ અવાજ છે. એટલે આપણે જે બોલિવૂડમાં શરદ કેલકર છે ને એ ટાઈપનો ભારે ભરખમ ચેતન દાનાણીનો અવાજ છે. એનું કામ પણ જબરજસ્ત છે. ઇમ્પ્રેસ કરે એવું છે. મલ્હાર ઠાકરનું કામ પણ મેં આગળ તમને વાત કરી એમ કે અત્યાર સુધી ફરિયાદ હતી એકના એક જેવું કામ કરે છે પણ આ ફિલ્મમાં તમારી એ ફરિયાદ પૂરી થશે. એને શરૂઆતમાં તમને એકના એક જેવું લાગશે પણ પછી જે પ્રકારે એનું કામ કર્યું છે જ્યારે સ્ટોરીની ડિમાન્ડ આવે છે ને ત્યારે જે પ્રકારનું કામ મલ્હારભાઈએ કર્યું છે એ ઇમ્પ્રેસ કરે એવું છે. ચિરાગ વોરાનું કામ પણ એકદમ જબરજસ્ત છે.
વૈભવીબેન ઉપાધ્યાયનું કામ પણ, જો કે અત્યારે આપણી વચ્ચે નથી, પણ એનું કામ પણ જબરજસ્ત છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ સારી છે. ફિલ્મના લોકેશન પણ બધા રિયલ છે. ફિલ્મમાં થોડે અંતરે, એટલે કે 15-20 મિનિટ થાય એટલે નાનું એવું ટ્વિસ્ટ આવે છે. પછી છેલ્લે એક મોટું સસ્પેન્સ ખુલે છે. ફિલ્મમાં કોમેડીનો તડકો તો મારેલો જ છે. સ્ટોરી પણ સારી કહી શકાય એવી છે. એટલે એન્ડ સુધી તમને ફિલ્મ છે એ બાંધી રાખશે એ પ્રકારની ફિલ્મ છે. 1 કલાક અને 51 મિનિટની ફિલ્મ છે. તમે ન જોઈ હોય તો હું તો રેકમેન્ડ કરીશ કે ફેમિલી સાથે આ ફિલ્મ જોઈ લો. ઓલરેડી જોઈ લીધી હોય ને તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.